રાજકોટના લાટી પ્લોટ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। તો લાટી પ્લોટમાં 4માં લાકડાના ગોદામની દિવાલ ધરાશાયી થઈ, જર્જરિત દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે 4 વાહનો નીચે ફસાઈ ગયા। દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં 3 લોકો ઘાયલ થયા। પ્રાપ્ત માહિતી અનુસાર મંડપ સર્વિસ તરફ જતા વેરહાઉસની દિવાલ ધરાશાયી થઈ ગઈ। સ્થાનિક પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો। રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં ગંભીર અકસ્માત સામે આવ્યો છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો લાતી પ્લોટ વિસ્તાર છે, ત્યાં આજે જે સવારે એક દિવાલ છે તે ધરાશાયી થઈ હતી અને આ દિવાલ ધરાશાયી થતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે હાલ જે સમગ્ર ઘટના છે જેને વાક્યો કરવા અત્યારે સ્થાનિક પોલીસ પહોંચી ચૂકી છે અને પોલીસ છે તે દિવાલનો વાક્યો કરી રહી છે કે દિવાલ કઈ રીતે પડવામાં આવી હતી અને શેનું ગોડાઉન હતું। તો વાત કરીએ તો આ જે ગોડાઉન છે તે લાકડાનું ગોડાઉન હતું અને આજ સવારના જે સુમારે જ્યારે કોઈ માલ આવી રહ્યો હતો ત્યારે આ દિવાલ જે નાજુક હતી તે નાજુક દિવાલ ઉપર જે લાકડાનો ભારો છે તેનો ભાર વધી જતા આ ધડામભેર પડી હતી। ત્યારે જે દિવાલ ધડામભેર પડતા જ નીચે ઉભેલા લોકો, તેમાં 3 જેટલા વ્યક્તિ હતા તે દબાયા હતા, તેને હાલ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સાથે જ વાત કરીએ તો અત્યારે જે ઘટના બની હતી ત્યારે નીચે એક બગી હતી, પછી જે આઈશર છે, આઈશરમાં 2 લોકો સવાર હતા, જેવી રીતે કુલ 3 વ્યક્તિઓ આમાં ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે હાલ આ 3 વ્યક્તિઓને તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। સાથે તંત્ર દ્વારા આ બાબત અત્યારે વકીઓ કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના કઈ રીતે બની હતી। ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ પણ અહીં પહોંચી ગઈ છે અને તંત્રના લોકો દ્વારા આ બાબતે વાક્યો કરવામાં આવી રહ્યો છે કે સમગ્ર ઘટના કઈ રીતે